અબડાસા તાલુકાના નલિયા ખાતે દસનામ ગોસ્વામી સમાજ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે શોભાયાત્રા, બપોરે મહાઆરતી તેમજ સમૂહ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ શોભાયાત્રા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરી હર હર મહાદેવના નારા સાથે નલિયા ગામની મુખ્ય બજારોમાંથી પસાર થઈને શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી। ત્યારબાદ નલિયાના હિન્દુ વેપારી ભાઈઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને સફળ બનાવવા માટે જે કોઈ નામી અનામી ભાઈઓ બહેનોએ સાથ સહકાર આપ્યો હતો તેનો સમિતિ વતી આભાર માનવામાં આવ્યો હતો। નલિયા સહિત આજુબાજુના વિસ્તારોમાં જખો, વાયોર અને ખાસ કરીને પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ। મોટી સંખ્યામાં શિવ ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે દર્શન કરીને મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી। મહાશિવરાત્રી પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે અને ખાસ અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે સમગ્ર સનાતન સમાજ, હિન્દુ સમાજ દ્વારા ભગવાન મહાશિવ કલ્યાણેશ્વર મહાદેવથી લઈ અને જંગલેશ્વર મહાદેવ સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર હિન્દુ સમાજના યુવાનો, માતાઓ, બહેનો અને ભાઈઓ આ રંગેચંગે કાર્યક્રમમાં જોડાયા અને આજનો આ સમગ્ર કાર્યક્રમની અંદર વેપારી એસોસિએશન દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને સૌનો સાથ અને સૌના સહકારથી આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આવા જ ઉત્સવો હિન્દુ સમાજ એક સાથે મળી અને આજના પર્વ નિમિત્તે ઉજવે એવી જ અભ્યર્થના સાથે હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રિ દિન નિમિત્તે નલિયા ખાતે દસનામ ગોસ્વામી સમાજ આયોજિત અને સમસ્ત હિન્દુ સમાજ સાથે રહી અને વિશાળ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। નલિયા કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ સુધી સમસ્ત હિન્દુ સમાજ સાથે રહી અને ડીજે સાઉન્ડ સાથે રસ સાથે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષમાં કે સર્વ સનાતન ધર્મ સાથે રહી, સર્વ સમાજ સાથે રહી અને ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યું છે।